नमस्कार मित्रों, आप सब योगी आत्माओं अपनी योगाहाરની ઝૂમ મીટિંગમાં સ્વાગત છે। અવાજ સંભળાય છે? હાથ હલાવજો। ઓકે, સરસ। હવે અઠવાડિયામાં આપણે 2 દિવસ મળીએ છીએ, મંગળ અને ગુરુ। મોટાભાગે પ્રશ્નોત્તરી માટે જ આપણે મળીએ છીએ। છતાંય ગઈ વખતની ઝૂમ મીટિંગમાં મેં બેઝિક થોડો સમજાવવાનો પ્રયત્ન કરેલો। પ્રશ્નોત્તરી જોઈએ એ પહેલા થોડું બેઝિક સમજી લઈશું તો વધારે સારું। બેઝિક ની અંદર અહીંયા તમે ચિત્રમાં જુઓ કે આપણે નાની વાતોનું ધ્યાન રાખવાનું છે કે કબજિયાત બધા રોગોનું મૂળ છે। કબજિયાત ન થાય એનું ધ્યાન રાખો। ચાવીને ખાવાની આદત પાડશો તો કબજિયાત થશે નહીં, ને કબજિયાત થશે નહીં તો રોગ રહેશે નહીં। અમે તો એમ કહીએ છીએ કે ચાવીને ખાવાની આદત વાળા માંદા પડતા જ નથી। ઘરના તમામ સભ્યોને ચાવીને ખાવાની આદત પડાવજો। બીજી વસ્તુ એ ધ્યાન રાખવાની છે કે તમે જે કંઈ ભોજન કરો છો એ જો મજૂરી કરતા ન હો તો 3 વાર ન કરો। જે લોકો મજૂરી કરે છે એવા લોકો જ 3 વાર ખાય, બાકી શહેરમાં રહેતા લોકો 2 વાર જ ખાય। અને આમ બી તમે જુઓ તો ડોક્ટરોએ સલાહ આપેલી જ છે, સવારે રાજા, બપોરે વેપારી, રાતે ભિખારીની જેમ કશું ખાધા વગર ઊંઘી જાઓ। આ એટલા માટે કીધેલું છે કે તમે મજૂરી કરતા ન હો તો 3 વાર ખાવાથી શરીરને ફાયદા ઓછા છે, નુકસાન વધારે છે। બીજું, હવે શહેરમાં રહીએ છીએ તો 3 વાર ખાવું નથી તો રાતનું ભોજન ખાવું, સવારે ઉઠીને છોડી દેવું। બપોર સુધી ઉપવાસ કરો, ચાવીને ખાવાની આદત રાખો। તમે જે ભોજન કરો એમાં 50% પહેલું રો ફૂડ એટલે કે આલ્કલાઇન એટલે કે કાચું રાંધ્યા વગરનો ખોરાક ખાવાનો આગ્રહ રાખો। તમારા ખોરાકમાં લીલા પાન સામેલ કરો। લીલા પાનમાં લીલો રંગ મળે જે શરીરના હિમોગ્લોબિન બનાવે, નેચરલ હિમોગ્લોબિન બનાવે। લીલા પાનની અંદર સૌથી વધારે પોષક તત્વો હોય જે શરીરની સિસ્ટમ્સને મેન્ટેનન્સ માટે મટીરિયલ તરીકે કામમાં આવે। ડેરી પ્રોડક્ટની અંદર દૂધ, ચા, કોફી શક્ય હોય ત્યાં સુધી છોડી દો। એની જગ્યાએ દહીં અને માખણ, આ 2 જ વસ્તુઓ ખાવાનો આગ્રહ રાખો। જે લોકો મજૂરી ન કરતા હોય એ લોકો અનાજમાં ઘઉં, ચોખા, મકાઈ, બાજરી, જુવારની જગ્યાએ તાંદરા, કુદરી, સામો, મોળૈયો, રાજગરો જેવા અનાજ રાંધીને ખાઓ। ફક્ત અનાજ જ એક એવો ખોરાક છે જે રાંધીને ખાવાનો હોય, બાકીના કોઈ ખોરાકને રાંધીને ખવાય નહીં। આ વાત યાદ રાખો। અનાજ સિવાયની જેટલી વસ્તુઓ તમે રાંધીને ખાશો એ બધી શરીર માટે ફાયદો ઓછો કરશે, નુકસાન વધારે કરશે। શરીરની અંદર કચરો ભેગો થાય એક મોટા આંતરડામાં, જે તમે એનીમા દ્વારા અથવા મળશુદ્ધિ પાવડર અથવા એની ગોળી દ્વારા સાફ કરી શકો। નાનું આંતરડું પણ એ જ રીતે મળશુદ્ધિ પાવડરથી અથવા ગોળીથી, ત્રિફલાથી સાફ થઈ શકે। લોહીની સફાઈ માટે તમારે પરસેવો પાડવો પડે, કસરત કરવી પડે। ન કરો તો ઉપવાસ કરો એક ટાઈમનો, અને એ પણ ન થઈ શકે તો ખાટા ફળ તમારા ખોરાકમાં સામેલ કરો। તો આ શરીરની ઇન્ટરનલ ક્લિન્ઝિંગ માટે આ બધું ઉપયોગમાં લેવું જરૂરી છે, સમજવું જરૂરી છે। શરીરને ખોરાક જોઈએ 3 થી 4 પ્રકારનો। એક તો શક્તિ આપે, જે અનાજ આપણને આપે છે। અનાજ રાંધીને ખાઈએ છે તો એ શક્તિ આપે છે, અને જે ખોરાક શક્તિ આપે શરીરમાં રિપેરિંગના કામમાં આવતો નથી। જે ખોરાક પાણીમાં તરે એટલે વજનમાં હલકો હોય, જેમ કે પાંદડા, તો એ જેટલો વજનમાં હલકો એટલા પોષક તત્વો શરીરને વધારે હાલે। એટલે લીલા પાન તમારા શરીરમાં પોષક તત્વો આપશે। લીલા પાનનો લીલો રંગ જે છે એ તમારા શરીરમાં નેચરલ હિમોગ્લોબિન બનાવશે, જે શરીરની અંદર તમને પંચ તત્વોનું મેનેજમેન્ટનું કામ સંભાળશે।
પાંદડામાં મળતા ન્યુટ્રિશન મોટા ભાગે પોષક તત્વો મેક્સિમમ પાંદડામાં મળી જતા હોય છે, પરંતુ શરીરને ઉપયોગી વિટામિન્સ પાંદડા યા બીજા કોઈ ખોરાકમાં મળતા નથી. તો એ માટે પ્રોબાયોટિક બેક્ટેરિયા આપણા શરીરમાં વધારે રહેવા જોઈએ, અને એટલા માટે તમે દહીંનો ઉપયોગ કરશો તો શરીરમાં પાચન કરવા વાળા બેક્ટેરિયા વધશે, વિટામિન્સ બનાવવા વાળા બેક્ટેરિયા વધશે. તો આટલી નાની વાતો તમારે ધ્યાનમાં રાખવાની છે. હવે આપણે પ્રશ્નોત્તરી ઉપર જઈશું. જે લોકો હેન્ડ રેઝ કર્યા છે પહેલા એમને લાભ આપીશું, પછી હાથ ઊંચા કરશે એમને. વર્ષાબેન કડીથી છે, અનમ્યુટ કરો બેન અને બોલો. તમારું માઇક અનમ્યુટ કરો બેન. વર્ષાબેન કડી, તમે હાથ. હા બોલો બેન. હા હા સાહેબ, મારા બીપી છે તો એને ક્યોર કરવા માટે શું કરવાનું? બીપી વધે કેમ એ પહેલા સમજી લો. બીપી વધવાના કારણ શું છે કે તમે જ્યારે વઘારેલું તેલ વધારે ખાવ, તરેલું તેલ ખાવ. કયું તેલ? તો રિફાઇન્ડ. ફિલ્ટર તેલ અથવા સાદી ઘાણીનું તેલ ખાવા વાળાના બીપી ના પ્રશ્નો આવતા નથી, બ્લોકેજ વધતા નથી. રિફાઇન્ડ તેલ આપણી બહેનોને એક મગજમાં ઘૂસી ગયેલું હોય કે ભાઈ તેલ તો એકદમ પાણી જેવું ચોખ્ખું જોઈએ, કલર વાળું તેલ ના ચાલે. તો તમે આ જે પાણી જેવું ચોખ્ખું રિફાઇન્ડ તેલ લાવો છો એ કાચું ખાઓ તો બી તમને બીપી વધારે, કોલેસ્ટ્રોલ વધારે, બ્લોકેજ વધારે. એટલે તેલ તમે દેશી ઘાણીનું અથવા ફિલ્ટર અથવા કાચી ઘાણી, ડબલ ફિલ્ટર અથવા દેશી કાચી ઘાણીનું તેલ લાવવાનું રાખો. કોઈ પણ તેલ સારું છે, ચાહે મકાઈ સિંગદાણાનું હોય કે નાળિયેરનું હોય કે સૂરજમુખીનું હોય, બધા તેલ સારા છે, ફિલ્ટર હોવા જોઈએ. બસ આટલી નાની વાત યાદ રાખો. બીજું કે તમે જે અનાજ ખાવ છો, ઘઉં, ચોખા, મકાઈ, આ જે અનાજ જ્યારે વધારે પડતું શરીરમાં જાય એટલે આપણા શરીરના લોહીમાં 7 ગ્રામથી વધારે સુગર, કાર્બોહાઈડ્રેટ્સ રહી ના શકે. એટલે જેટલું તમે વધારાનું અનાજ ખાવ છો અને મજૂરી કરીને વાપરતા નથી તો એ ચરબીમાં કન્વર્ટ થાય, અને એ પણ બ્લોકેજ વધારે, કોલેસ્ટ્રોલ વધારે, બીપી વધારે. તો અનાજની અંદર ઘઉં, ચોખા, મકાઈની જગ્યાએ તાંતરા, કુદરી, મોરૈયો, સામુ મોરૈયો આવું બધું ખાવાનું રાખો. તેલ બદલી કાઢો, ચાવીને ખાવાનું રાખો, અને ખાટા ફળનો પ્રયોગ વધારે કરો. જે લોકો ખટાશ ખાતા રહે છે એમના શરીરમાં ચરબી વધતી નથી, કોલેસ્ટ્રોલ વધતી નથી, બીપી વધતું નથી. બીજું, બીપી વધવાનું કારણ ઘણા લોકો ચડિયાતું મીઠું ખાય છે. હવે મીઠું આપણે રસોઈ કરતી વખતે જ નાખી દઈએ છીએ. ખરેખર આ સિસ્ટમ ખોટી છે. રસોઈ બનાવતી વખતે મીઠું નખાય નહીં. રસોઈને પહેલી પકાવી દેવાની હોય. રસોઈ પાકી જાય, તૈયાર થઈ જાય, ગરમ થઈ જાય પછી ખાવાના ટાઈમે તમારે ઉપર જરૂર પ્રમાણે ઉપરથી મીઠું નાખીને ખાવું જોઈએ. એની જગ્યાએ આપણે રસોઈ વખતે જ નાખી દઈએ છીએ, અને જે રસોઈ થયેલો ખોરાક, રસોઈમાં ગરમ થયેલું મીઠું આપણા શરીરમાં જાય એ સ્કેલિંગ કરે. હવે આ ક્ષાર જે છે એ લોહીમાં ભરે, અને એ લોહીમાં જઈને આપણી લોહીની નળીઓમાં સ્કેલિંગ કરે, એટલે કે ક્ષારના પોપડા કરે. અને આ ક્ષારના પોપડા વધી જવાથી આપણા લોહીની નળીઓ કડક થઈ જાય. અને જે લોકોની લોહીની નળીઓ કડક થઈ જાય એમને પણ બીપીની સમસ્યાઓ આવતી હોય છે. તો ક્ષાર અને ચરબી આ બે વસ્તુ બીપી માટે જવાબદાર છે. આ બંનેને તમારે ઓછો કરવા માટે ખટાશ વધારે ખાવી પડે, સારું તેલ વધારે ખાવું પડે. સારું વધારો તો સારો કોલેસ્ટ્રોલ વધે, ખરાબ ઘટશે. બરાબર? તો રિફાઇન્ડ તેલની જગ્યાએ ફિલ્ટર અથવા દેશી કાચી ઘાણીના તેલ, એનો વઘાર નહીં કરવાનો. વઘારેલું તેલ તળેલા તેલ કરતા ડબલ નુકસાન કરે. એટલે તેલ બદલો, અનાજ ઓછું ખાઓ. અનાજ ખાવું જ હોય તો નાના દાણા વાળું લિટલ મિલેટ ખાઓ. ધીરે ધીરે તમારી ચરબી ઓછી થશે, ક્ષાર ઓછો થશે શરીરમાંથી, તો તમારું બીપી નોર્મલ થઈ જશે. 3 ટાઈમ ખાતા હોય તો 1 ટાઈમ ખાવાનું છોડી દો. સવારે ચા નાસ્તા બંધ કરી નાખો, 1 ટાઈમ ઉપવાસ કરો. આટલું કરશો તો તમારું બીપી ધીરે ધીરે કંટ્રોલમાં આવી જશે. અને ઝડપથી રિઝલ્ટ જોઈતું હોય તો અમારા ત્યાં આદુ, લસણ, લીંબુ, એપલ વિનેગર અને મધમાંથી બનાવેલું હૃદય અમૃત ટોનિક હોય છે, એ તમે મગાવી શકો અથવા સેન્ટર ઉપરથી આવીને લઈ જઈ શકો. તો આ
2 ચમચી 2-3 વાર પીવાથી અડધા ગ્લાસ પાણી સાથે તમારું બીપી ઝડપથી નોર્મલ થશે, કારણ કે શરીરના અંદરના ચરબી અને ક્ષારને જલ્દી તોડશે, તમારી લોહીની નળીઓ એકદમ ચોખ્ખી કરી આપશે. તો ઝડપથી લેવા ઓનલાઈન માટે મંગાવાય? હા, ઓનલાઈન મગાવી શકો. મારા નંબર ઉપર તમે વોટ્સએપ કરજો કે મારે હૃદય અમૃત ટોનિક જોઈએ છે, એટલે અમે તમને કુરિયર થી મોકલવાની વ્યવસ્થા કરી આપીશું. બરોબર છે બેન? સારું. હા. અને મિસ્ત્રી- મારે માઇગ્રેન હતું, હા, માઇગ્રેન તો મારા પ્રાણાયામ થી જતું રહ્યું. અચ્છા, સરસ. યોગ કરતા રહો તો બહુ સારું છે. હા. કપાલભાતિ યોગા તમને- પ્રાણાયામ તો મારે ચાલુ જ છે. હા, પણ ચાવીને ખાવાની આદત રાખો. આ બહુ મહત્વનું છે. તમે ચાવીને ખાશો તો તમારું વજન બી ધીરે ધીરે ઉતરશે બેન. હા? વજન તો સાહેબ મારા 49 કિલો જ છે. તો દેખાવ તો જાડા દેખાવ છો. ઊંચાઈ ઓછી છે? દેખાવ જ. હા, હાઈટ નીચી છે. અચ્છા, ઓકે, કઈ વાંધો નહીં. ચલો, સરસ. યોગ કરતા રહો, ચાવીને ખાવાની આદત પાડો. ચાલો, મિસ્ત્રી દીપિકા બેન. ગુડ આફ્ટરનૂન સર. ગુડ આફ્ટરનૂન. બોલો બેન. તમારું અનમ્યુટ થઈ ગયું પાછું. અચ્છા, હા, બોલો. હા સર, મારે એક ક્વેશ્ચન હતો કે દહીં અને ખાટો ખોરાક ખાઈએ આપણે હમ તો એ ગેસ તો થાય છે એનાથી, પણ સર જેને એસિડિટી ની પ્રોબ્લેમ હોય છે એ લોકો માટે દહીં આમ પ્રોબ્લેમ ક્રિએટ કરે છે, તો એનો દહીં, જે લોકો એસિડિટી વાળા હોય એ લોકોએ પહેલા તો ખટાશ ન ખાવી, અને દહીં ખાવું જ હોય તો મોરું દહીં ખાવાનું. એમને ઓકે. ખાટું થઈ ગયેલું. અત્યારે ઉનાળામાં તો તમે જો સવારે મેરવન શહેદ નાખશો તો બપોર સુધીમાં ખટાશ પકડી લેશે. 1 કલાકમાં તો દૂધ જે છે એ ફર્મેન્ટેશન થાય અને ફાટીને તૈયાર થઈ જાય છે. દૂધનું દહીં બની જાય છે. એટલે જેવું એ જામવા મોડે એટલે તરત એને ફ્રીજમાં મૂકી દેવું, બહાર ન રાખવું. કારણ કે બહાર રહેશે તો વધારે ફર્મેન્ટેશન થશે અને ખટાશ પકડશે, અને એસિડિટી વાળા માટે પછી સમસ્યા લાવે છે. ઓકે. બરોબર. અને ખટી ચીજો એસિડિટી વાળો જે લોકો એનડીએસ સ્ટાર્ટ કરતા હોય એ લોકોને પણ ખટાશ અને તીખાશ, આ 2 ચીજોથી થોડા સાવચેત રાખવાના, કે શરૂઆતના અઠવાડિયું 10 દિવસ ખાટું અને તીખું ન ખાય તો ધીરે ધીરે એ લોકો નોર્મલ થઈ જશે એમની એસિડિટી, પછી એ ખાટું ખાય તો વાંધો નહીં આવે. ઓકે સર, મારો એક બીજો ક્વેશ્ચન હતો કે સમટાઈમ્સ એવું બને છે, મને પોતાને પણ એ પ્રોબ્લેમ છે સર, કે બપોર પછી જો ખાટું ખાવામાં આવે તો બોડી બીજા દિવસે થોડી આમ હેવી હેવી લાગે, ફૂલી ગયા હોય આંગળા, હાથ પગ બધું સૂજી ગયું એવું લાગે છે. હવે જુઓ, પહેલા તો એક વસ્તુ એ તમે માર્ક કરો કે તમે ખટાશ ખાવ છો તો તમને સોજા આવે છે, બીજા લોકો ખટાશ ખાય છે તો એમને કઈ થતું નથી. તો આના પાછળ કઈ કારણ છે? તો શું કારણ છે આ સમજવાનું છે. આના પાછળનું મેઇન કારણ આ સમજવાનું કે જ્યારે આપણે 3 ટાઈમ રાંધેલો ખોરાક ખાઈએ છીએ, એટલે રાંધેલો ખોરાક જેવો ગરમ હોય ત્યાં સુધી એનું ફર્મેન્ટેશન થતું નથી. જેવો એ નોર્મલ ટેમ્પરેચર, રૂમ ટેમ્પરેચરે આવે એટલે હવાના બેક્ટેરિયા, જે સડો કરવા વાળા બેક્ટેરિયા હોય, ગંદકી કરવા વાળા બેક્ટેરિયા હોય, એ ખોરાકની અંદર દાખલ થાય. અને એમાં બી જે પ્રોટીન યુક્ત ખોરાક છે, જેમ કે દાળ છે, મગની દાળ છે, તુવરની દાળ છે, જેટલા કઠોળ તમે રાંધીને ખાવ છો એ જેવા ઠંડા થાય એટલે હવાના બેક્ટેરિયા અંદર ઘૂસી જાય, એનું ફર્મેન્ટેશન કરીને એનો સડો ચાલુ કરે. હવે આ સડા થયેલું કઠોળ રાંધેલું આપણા શરીરમાં જાય એટલે એ ગંદકી વાળો ખોરાક પાચન થઈને લોહીમાં જાય, એટલે લોહીમાં પણ આ બેક્ટેરિયા દાખલ થાય. હવે જ્યારે તમે કઈ ખાટું ખાવ છો એટલે ખટાશનું કામ જ શું છે? સફાઈ કરવાનું. એ જ્યાં બી જશે શરીરમાં, લોહીમાં ફરતી ખટાશ જ્યાં જ્યાં આપણા શરીરના જે ઓર્ગેનમાં જશે ત્યાંથી કચરાને તોડવાનું કામ ચાલુ કરે. હવે આ કચરો તૂટવાનો ચાલુ થાય એ બધું લોહીમાં ભરે. હવે લોહીમાં આપણે ઓલરેડી પેલું કઠોળ ને એવું રાંધેલું ખાવતા હોવાથી આપણા લોહીની અંદર ખરાબ બેક્ટેરિયા હયાત છે, જે વાયુ પ્રકૃતિ પેદા કરે છે. તો તમે જેવું ખાટું ખાઓ છો એટલે લોહીમાં કચરો વધે છે. આ કચરો પાછો પેલા બેક્ટેરિયાને ખોરાક મળી જાય છે, એ ખાઈને પાછા એના વાયુ પેદા કરે છે. જે રીતે તમે છાસની થેલીને તડકે મૂકી રાખો તો 1 કલાકમાં ફૂલી જાય. બરોબર. તો તે આ કોણ ફૂલાવે છે? તો એ દહીંના બેક્ટેરિયા, છાસના બેક્ટેરિયા. કેમ ફૂલે છે? કે ભાઈ બહારથી ગરમી અંદર આવી તડકાની,
એ ગરમીના કારણે જે છાશની કે દહીંનું જે પ્રોટીન હતું એ સોફ્ટ થયું ગરમીના કારણે, અને સોફ્ટ થયું એટલે બેક્ટેરિયા એને જલ્દી ખાવાનું ચાલુ કર્યું, અને ખાવાનું ચાલુ કરીને એને વાયુ બનાવવાનું ચાલુ કર્યું, અને વાયુ પછી છાશની થેલીમાંથી બહાર નીકળે એવો નહોતો, એટલે છાશની થેલી ફૂલે છે. તો જેવી રીતે છાશની થેલી તડકામાં મૂકવાથી ફૂલે છે, એ જ નિયમથી આપણા શરીરમાં જ્યારે ખટાશ જાય છે ત્યારે કચરો બધો લોહીમાં ભરે છે. એ કચરો બેક્ટેરિયા ખાય છે, એ વાયુ પેદા કરે, એ વાયુ લોહીની નળીઓમાં વધે, લોહીમાં વધે. વાયુ પ્રકૃતિ એટલે પેટમાં ગેસ થાય પાછળ અવાજ કરીએ નથી. વાયુ પ્રકૃતિ એટલે લોહીમાં વધેલો વાયુ, અને એ લોહીની નળીઓમાં જે વાયુ પસાર થાય અને આપણા સાંધામાંથી પસાર થાય જોઈન્ટ આગળથી, એટલે ત્યાં એનું પ્રેશર આવે, અને પ્રેશર આવે એટલે લોહીની નળીઓમાં દબાણ આવે અને સોજા આવે, સાંધા દુખવાનું સ્ટાર્ટ થાય. એટલે તમારા લોહીની અંદર તમારા શરીરમાં હજી એવો કચરો પડેલો છે, જે કચરો તમે ખાટું ખાવ છો એટલે એ છૂટો પડે છે. હવે જો કચરો હોય જ નહીં તો તમે ખટાશ ખાવ છતાંય કચરો હોય નહીં તો લોહીમાં કચરો વધે નહીં, અને કચરો વધે નહીં તો વાયુ વધે નહીં. એટલે તમારે પહેલું કામ શું કરવું જોઈએ? 2-3 દિવસ ખાલી લીંબુ પાણી ઉપર રહો, બીજું બધું ખાશો નહીં. એક વખત શરીરના કચરાને તોડી કાઢો, બધો કચરો નીકળી જાય. 3 દિવસનો ટોટલ ફાસ્ટ ખાલી લીંબુ ઉપર સર. હા, એટલે એક વખત બધો કચરો નીકળી જશે તમારા શરીરનો, પછી તમારા શરીરમાં આ વાયુ પ્રકૃતિ થવાની બંધ થઈ જશે. ઓકે, બરાબર. એટલે શરૂઆતમાં તમને થોડી 2-3 દિવસ તકલીફ રહેશે, પરંતુ એક વખત કચરો નીકળી ગયો. પણ આ સમયે બોડી ક્લિન્ઝિંગના ટાઈમમાં તમારે ખાટા ફળ એટલે લીંબુ, પાઇનેપલ, સંતરા જેવા જ લેવા, રાંધેલા ખોરાક ખાવા નહીં. શક્ય હોય ત્યાં સુધી કાંઈ ન ખાવું, ખાલી ખાટા જ્યુસ ઉપર રહેવું, તો બોડી બહુ અદ્ભુત રીતે ક્લિન્ઝિંગ થઈ જાય છે. બરાબર. ઓકે સર, થેન્ક યુ સર. નવનીત ચાવડા, અનમ્યુટ કરો સાહેબ. हाँ, બોલો સાહેબ. राजेश भाई, जी. आज से करीब 5 महीने पहले मेरे को फ्रोजन शोल्डर का शिकायत हो गया सुबह उठते ही। और मैं लगातार मतलब पिछले 30-40 साल से नियमित योगा करता हूँ, 1.5 घंटा, पौने 2 घंटा प्राणायाम भी करता हूँ। तो मेरे को बहुत आश्चर्य हो रहा था कि ये क्यों हुआ। फिर मुझे ऐसा लगा कि मैंने जो वैक्सीन लिया था उसकी वजह से तो नहीं हो गया ये, और अभी 10% बचा, अभी हाथ ऊपर नहीं होता है, कपड़े पहनने में दर्द रहता है शोल्डर में, बाकी बहुत कुछ मेरा योगा चालू है अभी, पर मैं सूर्य नमस्कार नहीं लगा सकता और ऐसा कुछ आसन नहीं कर पाता जिसपे हाथ पे अपन जोर देते हैं वैसे। तो अभी भी पेन रहता है मेरे को कपड़े पहनने में और ये सब, बाकी बाइक चलाने में और इसमें अभी पेन नहीं होता है। और ये करीब 4-5 महीना हो गया, अभी ये क्यों हो कैसे जाएगा यही मैं सोच रहा हूँ। आप रेगुलर योगा करते हो, लेकिन हमारी योगा हर की डाइट सिस्टम फॉलो कर रहे हो क्या? जी हाँ, वो भी कर रहा हूँ 2 साल से। मैं आपके पास आया था अहमदाबाद। अच्छा। तो वहां से मैं सीख के आया था, तो वो योगा हर का मैं पूरा मतलब डाइट प्लान चालू है मेरा। चालू है, और फिर भी आपको फ्रोजन शोल्डर की समस्या आई है? हाँ। अच्छा, तो इसमें 2-3 कारण हो सकता है। पहले तो हमारे शरीर में जब हम वैक्सीन लेते हैं या दूसरी कोई बीमारी की दवाई लेते हैं, तो हमारे बॉडी में जो विटामिन्स बनने की जो प्रोसेस होती है उसमें गड़बड़ी पैदा हो जाती है। दूसरा, एनडीएस करने वाले क्या करते हैं, कच्चा खाते हैं, लेकिन प्रोबायोटिक बैक्टीरिया बढ़ाने के लिए डेयरी प्रोडक्ट में दही खाने की जो एडवाइस हम देते हैं लोग नहीं खा रहे। अब दही नहीं खाते हैं तो प्रोबायोटिक बैक्टीरिया की कमी हो जाती है, जो हमारे बॉडी में विटामिन्स बनाने का काम करते हैं। तीसरा, कई बार ऐसा भी हमने देखा है कि कई लोग नमक ज्यादा खाते हैं। नमक ज्यादा खाने से हमारे जो स्नायु है, मसल्स है, वो थोड़े स्टिफ हो जाते हैं, स्टफ हो जाते हैं।
तो इससे भी थोड़ी समस्याएं पैदा हो जाती है। कई बार फ्रोजन शोल्डर में ऐसा भी होता है कि हमारी जो करोड़ जो यहाँ छोटे मगज से लेके नीचे जाती है, तो इसमें फ्रोजन शोल्डर का जो पोर्शन है, जो ये गर्दन वाला जो पीछे का जो मणके होते हैं, कई बार क्या है आपका सोने का कोई इस प्रकार का डब हो जाती है, या आपका जो जो पोषण आप कोशिका लेते हो उसकी साइज में या सॉफ्ट ज्यादा हो जाए या तो कठिन हो जाए, या आप लंबे टाइम पे एक ही पोजीशन में सोते रहते हो। कई लोगों को क्या होता है कि रात में हर 1-2 घंटे में करवट बदलते रहते हैं लोग। कई लोग क्या करते हैं, सोते हैं तो पूरी रात एक ही पोजीशन में निकल जाती है, ऐसा भी कई लोगों को होता है। तो ऐसे एक ही पोजीशन में कंटिन्यूअस आपका नींद रहेगा तो भी आपको फ्रोजन शोल्डर की समस्याएं, एक करोड़ के जो मणके है उसके अंदर जो चेताएं हमारी पसार होती है, जो हमारी बॉडी की पूरी सिस्टम की चेता तंत्र, नर्वस सिस्टम जो चलती है, उसको डैमेज होने के प्रॉब्लम हो सकते हैं। कई बार ऐसा भी होता है कि हम कच्चा तो खाते हैं लेकिन पत्तियां जो क्वांटिटी में हमको खाने चाहिए वो कम खाते हैं, तो भी न्यूट्रिशन की कमी के कारण भी हमारी जो नर्वस सिस्टम है उसकी जो मेंटेनेंस होती रहनी चाहिए वो नहीं होती है, तभी भी समस्याएं आ जाती है। तो इसके पीछे कौन सा कारण है वो तय करना मुश्किल है, लेकिन आप हरी पत्ती ज्यादा बढ़ाओ। रात का जो भोजन आप कर रहे हो इसमें गेहूं चावल छोड़ के आप लिटिल मिलेट दही के साथ खाना चालू करो। लिटिल मिलेट को दोपहर को ही पका लो, पक जाने के बाद उसको ढक्कन मत ढांकिए, इसके ऊपर छन्नी रखिए या दुपट्टा रखिए जिससे अंदर हवा अवर जवर हो जाए। जैसे वो ठंडा हो जाए लिटिल मिलेट, फिर उसमें 1 चम्मच आप दही डाल दीजिए, दोबारा उसको मिक्स करके छोड़ दीजिए और रात को उसको ठंडा ठंडा खाइए। इससे विटामिन की कमी होगी तो आपकी पूर्तता हो जाएगी धीरे धीरे। साथ में आप हरी पत्ती थोड़ा ज्यादा बढ़ा लीजिए, इससे आपकी न्यूट्रिशन ज्यादा मिल जाएंगे, आपके हीमोग्लोबिन का बढ़ावा हो जाएगा, तो इससे फायदा हो जाएगा। कई लोग क्या करते हैं कि ये गर्मी की मौसम में मैंने देखा है कि अभी ये चैत्री नवरात्रि में नीम के फूलों का रस पीने का एक ट्रेंड हमारे यहाँ होता है। तो कई बार हम क्या करते हैं, ज्यादा कड़वी चीजें खा लेते हैं बार बार, तो भी हमारे शरीर में व्हाइट सेल और रेड सेल में कमी आ जाती है, तो इससे भी समस्याएं पैदा हो सकती है। तो कहाँ गलती हुई है वो आप खुद चेक करके आपका पास्ट जो है थोड़े दिन का, जब से आपको फ्रोजन शोल्डर स्टार्ट हुआ है उस टाइम से आप देखिए कि भी आपकी डाइट में कहीं गड़बड़ी थी, आपके सोने में कहीं गड़बड़ी थी, या आपका खान पीन में कोई चेंज किया था, या कोई कड़वा रस ज्यादा आपने ले लिया था। अच्छा, आपने वैक्सीन लिया था तो आपको फिर इसके सिम्टम्स कुछ आए थे या नहीं आए थे, वो आप जरा दोबारा चेक कर लीजिए। जी, मुझे अभी आपकी बात पूरा मैं ध्यान पूर्वक सुना हूँ, तो उससे मुझे ऐसा लगता है कि मेरे को सोने में जो अपन तकिया लेते हैं उसकी उस पोजीशन से, क्योंकि सुबह उठते से उस दिन मेरे को हाथ मेरा पूरा पीठ की तरफ से ऐसा था और उठा जब से ऐसा पेन लगा रहा। हाँ फिर मेरे को ऐसा लगा कि वो सोने में ही आया है, हाँ। उसकी वजह से मेरे को ये हो गया है। तो पर अब धीरे धीरे अब देखिए, मैं मान लो आपने पूरी रात एक ही पोजीशन में आपका हाथ रहा और आपकी वो मसल से और वो जो नर्वस सिस्टम है वो थोड़ी डैमेज हो गई, मान लो इसके हिसाब से आपको फ्रोजन शोल्डर स्टार्ट हो गया है। अब यही समस्या है तो आपको क्या करना है, नर्वस सिस्टम को जल्दी ठीक करने के लिए चिया सीड बहुत बढ़िया होता है, जो नर्वस सिस्टम के लिए अच्छा होता है। आप ऑनलाइन चिया सीड मंगवा लीजिए या तो हमारे पास से मंगवा लीजिए, या तो चिया की एक्सट्रैक्ट की कैप्सूल आती है जो हमने एक्सट्रैक्ट करवा के उसकी कैप्सूल बनाई हुई है, वो आप चिया सीड ले रहे हो तो चिया सीड को 2-3 चम्मच
आप एक कटोरी में भिगो के पूरी रात रख लीजिए और दूसरे दिन जूस और चटनी के साथ उसको खाया करो। चिया सीड से अच्छा। हमारी नर्वस सिस्टम बहुत अच्छी मेंटेन होती रहती है, ऐसा माना जाता है और इसके अच्छे फायदे मिल जाते हैं। तो जिन लोगों की उम्र एनडीए साधक है और 50 से ज्यादा उम्र वाले जितने लोग होते हैं, उन लोगों की नर्वस सिस्टम 50 साल के बाद 50 साल की उम्र के बाद थोड़ी वीक होने लगती है। जितनी 50 से कम उम्र में हमारी नर्वस सिस्टम जितनी जल्दी मेंटेन हो जाती है, इतनी 50 के बाद नहीं हो पाती है। तो इसके लिए हम हर 50 साल से बड़ी उम्र वाले लोगों को एडवाइस देते हैं कि आप हर रोज 1 से लेके 3 चम्मच चिया सीड पानी में भिगोए हुए खाते रहिए। इससे नर्वस सिस्टम अच्छी रहेगी, आपकी चलने में बैलेंस रहेगी, आपकी मेमोरी जो भूल जाने की आदत शुरू हो जाती है 50 साल के बाद, उसमें आपको फायदा मिल जाएगा। पार्किंसन जैसी बीमारियां आने से बच जाओगे। साथ में जो प्रोस्टेट की समस्याएं आती है, वो भी अल्टीमेट तो नर्वस सिस्टम के कंट्रोल के ऊपर से ही होती है, तो वो समस्याएं कम आती है। तो 50 से बड़ी उम्र वाले लोगों को चिया सीड थोड़ा-थोड़ा 1-2 चम्मच हर रोज अपने खाने में लेते रहना चाहिए। ठीक है? और आपके पास प्राणायाम भी उपलब्ध रहता करते है क्या? रहिए। ठीक है? चिया सीड आपके पास मिल जाएगा ना? हाँ, हमारे पास से मिल जाएगी। कुरियर से आपको मिल जाएगी। ठीक है? जी। अच्छा, मैं आखिरी एक प्रश्न पूछ सकता हूँ? बोलिए। अभी रात को मेरे को सोने के लिए क्या तकिया लेना चाहिए या बिना तकिए के सोना चाहिए? मेरे हिसाब से आप सीधे सोना है, तो तकिया थोड़ा पतला चाहिए। अच्छा, जैसे आप करवट पे सोते हो लेफ्ट या राइट साइड में, तो हमारा जो कान है और हमारा जो शोल्डर है, उसके बीच का जो गैप है, करीब 4 इंच के आसपास, 4-5 इंच का, हमारा उसी का जी। इतना ही होना चाहिए। हम सोने के बाद हमारी जो माथे की और पीछे की जो गर्दन है, वो स्ट्रेट रहनी चाहिए। ये जी। इसके हिसाब से आपको ओशिका की साइज तय करनी चाहिए। कई लोगों के जो गद्दे होते हैं, गद्दे, वो जरा ज्यादा सॉफ्ट होते हैं, तो बड़ा ओशिका लेते हैं, लेकिन जैसे माथा रखा तो बैठ जाता है। तो आप सोने के बाद आपकी जो पोज है, हॉरिजॉन्टल आपकी जो करोड़रज्जु है, वो ऊपर से नीचे मूलाधार तक, वो एकदम हॉरिजॉन्टल स्ट्रेट पोजीशन में रहे। ये इस प्रकार का ही आप ओशिका तय करो, फिर इसी में ही सोया करो आप। तो आपको बहुत आराम मिल जाएगा इससे। और साथ में फ्रोजन शोल्डर के जितने एक्सरसाइज, सूक्ष्म व्यायाम बताए गए हैं योग विद्या में, योग के अंदर, वो थोड़े-थोड़े आप चालू रखिए, करते रहिए। ठीक है? और साथ-साथ जी। में अनुलोम-विलोम प्राणायाम, जो हमारी चेताओं के लिए बहुत बढ़िया होता है। चेता तंत्र के लिए जी। अनुलोम-विलोम प्राणायाम, उसको आपको फास्ट मौसम में नहीं करना है। ज्यादातर लोगों को मैंने देखा है, वो अनुलोम-विलोम करते हैं तो ऐसे करते हैं। ऐसे ऊंचे आवाज से मत किया करो। अनुलोम विलोम हमेशा हो सके इतनी स्लो मोशन में करना है और इसका ही फायदा हमको अच्छा। ज्यादा मिलता है। ठीक है? जी। तो जी। ये भी आप थोड़ा प्रयोग करते रहिए। ओके? अनुलोम विलोम कितने मिनट करना चाहिए? उसमें कोई लिमिट नहीं है। आप जब भी फ्री हो, बैठे हो, सोए हो, खा के बैठे हो, कुर्सी में हो, सोफे में हो, बेड में हो, बैठे लेटे, कभी भी, जब भी आपको टाइम मिल जाए तब अनुलोम विलोम करते रहना चाहिए। इससे बढ़िया कोई प्राणायाम नहीं है हमारी इंद्रियों को काबू करने के लिए। लोग अनुलोम विलोम जी। की ही प्रैक्टिस कम करते हैं और दुनिया भर की सारी झंझट और सारी समस्याएं लेके अपने मगज पे लेके चलते हैं। तो ये अनुलोम विलोम प्राणायाम हर व्यक्ति को, बच्चा हो या बड़ा, बच्चा भी करेगा तो उसकी मेडिटेशन बढ़ेगी, कंसंट्रेशन पावर बढ़ेगा, तो उसके मार्क्स अच्छे आ जाएंगे। परीक्षा वो जो भी पढ़ेगा उसको मेमोराइज रह जाएगा। बड़े लोग भी करेंगे तो उसकी चेताओं में कंट्रोल बढ़ेगा, मेमोरी अच्छी रहेगी। अनुलोम विलोम प्राणायाम ये दुनिया का एकमात्र ऐसा प्राणायाम है जो आपको, आपके मन को, इंद्रियों का राजा बना सकता है। लेकिन उसकी जो प्रैक्टिस है वो हो सके इतनी स्लो मोशन में करनी है, ये ध्यान रखनी है। स्लो में भरना है, स्लो में जी। निकलना है। ओके?
तब ये शिल्पा वैक्सीन बेन का सोनर। इफेक्ट खत्म करने के लिए क्या कुछ कोई है? कोई बात नहीं, आप खट्टे फल खाते रहिए, वैक्सीन का जो भी जी। कचरा है वो सब निकल जाएगा, चिंता मत कीजिए। और हरी थैंक यू सर। पत्ती के साथ खट्टे फल लेते रहिए। आ, ठीक। शिल्पा बेन सोनार, अनम्यूट करो તમારું। हाँ बोलो। हाँ सर, नमस्ते। हाँ बोलो। સર મારો સન 23 વર્ષનો છે હમ અને એને એસિડિટી એટલે કેવું છે કે એને હોસ્ટેલમાં એ લગભગ 2 વર્ષ પહેલા એ કોવિડ પહેલા હોસ્ટેલમાં હતો હમ ત્યારથી એને ગેસની પ્રકૃતિ બહુ જ બની એટલે એસિડિટી પણ થાય અને ગેસ એટલે કેવું કન્ટિન્યુઅસ ઓડકાર આવ્યા જ કરે આખો દિવસ હમ એટલે હમણાંથી લગભગ 6 મહિનાથી તો હું એને સાવ મોડું જ જમવાનું આપું છું હમ ક્યારેક ક્યારેક એવું બને કે કંઈક નવું બનાવ્યું હોય તેમાંથી થોડુંક ચાખી લે કંટ્રોલ હોવા છતાં થોડુંક ટેસ્ટ કરી લે પણ તો અને આયુર્વેદિક ડોક્ટરની દવા ચાલુ છે પણ એને કોઈ જ રિઝલ્ટમાં ફરક નથી એમ હમ અને હમણાંથી તો એવું થાય છે કે ક્યારેક વોમિટ પણ થઈ જાય એમ હમ એટલે હવે મેં કીધું આપણે જો શરીરમાં સમસ્યાઓની શરૂઆત આપણા પાચન તંત્રની ગડબડીને કારણે થાય છે। મોટા ભાગના જુવાનિયાઓ મેં જોયા છે એ લોકો ખાવામાં સિન્સિયર છે જ નહીં, ખાવા પાછળ સમય આપવો જોઈએ, એ ભણવા પાછળ સમય આપે છે। ભાઈબંધ દોસ્તારો જોડે વાતો કરવી કે પાર્ટીઓ કરવા જવું હોય કે વોટ્સએપ ઉપર ચેટિંગ કરવાનો ટાઈમ મળે, કમ્પ્યુટર પર બેસીને મોબાઈલ ઉપર ટાઈમ પસાર કરવાનો સમય મળે છે, પણ ખાવાનો સમય બાળકો યુવાનો કાઢતા નથી। આ પહેલી આદત બધા બાળકોને સુધારાવો। કોઈ બી ખોરાક ને ખાવાનો નથી અને પીવાનો છે, આ પહેલો એમને સમજ આપી દો કે ભાઈ તમારે લાંબુ જીવવું હોય, શરીરમાં સમસ્યા વગર જીવવું હોય અને જીવનનો આનંદ મેળવવો હોય તો ખાવાની આદત જો તમે નહીં સુધારો, જો ખાવાનું નહીં શીખો તો બીજું બધું શીખેલું ગટર છે, હું તો એમ માનીશ। અને જેટલા લોકો બીમાર છે બધા ખાવામાં ઉતાવળિયા છે, એટલે પહેલા તો ચાઈને ખાવાની આદત પડાવો। કયો ખોરાક શરીરમાં શું કામ કરે છે એ ખબર હોવી જોઈએ। બાળકોને આપણે એક ટાઈમ ઉપવાસની આદત પણ શીખવાડતા નથી, એક ટાઈમ। હા, મેં તો એવા બચ્ચાઓ જોયા છે કે આખી જિંદગીમાં એક સમયનો બી એક 3 દિવસના 3 ટાઈમ હોય, સવાર બપોર સાંજ, એમાં એક સમયનો પણ આખી જિંદગીમાં કોઈ દાડો ઉપવાસ ના કર્યો હોય, આવા લોકો મેં જોયા છે। બાળકોને આ ટ્રેનિંગ આપો કે ભાઈ તું 15 દિવસે એક દિવસ કમસે કમ કઈ નહીં તો ફલાહાર ઉપર રહે, લીંબુ પાણી ઉપર રહે અથવા પાણી ઉપર રહે અથવા નિર્જરા કર, ચાવીને ખાવાની આદત પાડ। આ બેઝિક બહુ જરૂરી છે। અને એ જે ખોરાક ખાય છે એમાં ફાસ્ટ ફૂડ અને બહારનું રેડીમેડ જ્યારે ખોરાક ખાય, હવે તમે નહીં માનો, અમે ગામડાઓમાં જઈએ છીએ, અમે તો ખેડૂત છે, અમારું નજીક જ ગામ થાય, અત્યારે ખેડૂતોને ત્યાં બટાકા નીકળે, હવે જે બટાકા સડી ગયા હોય, ખરાબ થઈ ગયેલા હોય, આવા જે સોર્ટિંગ કરેલો જે કચરપટ્ટીનો માલ હોય, આ બધા કોણ લઈ જાય તો હોટલ વાળા અને પાણીપુરી વાળા લઈ જાય। હવે આ ગંદકી વસ્તુ બધા લોકો ખાય છે ટેસ્ટથી। હવે કચરપટ્ટી ભરભર કરશો અંદર અને આંતરડાની સફાઈ નહીં કરો તો અંદર વધવાનું છે, સમસ્યાઓ વધતી જશે, ઓછી નહીં થાય, બરોબર છે। તો એમને ચાવીને ખાવાની આદત, આવી કચરપટ્ટી અઠવાડિયા કે 10 દિવસમાં એકાદ વાર નાખે, રોજે રોજ, મેં તો એવા છોકરાઓ જોયા છે રોજ પાણીપુરી ખાવા જાય, 2 દિવસે હોટલમાં જઈને નાસ્તો કરી આવે, આ બધું જે છે એ એમને નુકસાન કરશે। તો ખાવા જાય પણ સારી વસ્તુઓ ખાય, ધ્યાન રાખીને ખાય, ચાવીને ખાય, શરીરને શું કામનું છે એ ખાય। આ બધું નાની નાની વાતોનું એમને ધ્યાન અપાવો, એમને શીખવાડો, બરોબર છે। તો પેટ સાફ કરવા માટે મળશુદ્ધિ પાવડર અથવા ગોળી, ઘણા લોકો ભલે ડાયટ ઉપર કંટ્રોલ ના કરે પણ ખાધેલું તરત નીકળી જવું જોઈએ, અંદર સડી જાય પહેલા બહાર નીકળી જવું જોઈએ। તો એના માટે મળશુદ્ધિ પાવડર લે અથવા તો ગોળી અઠવાડિયામાં 2 વાર આપો એટલે એનું પેટ સાફ કરી નાખશે। હવે પેટમાં કચરો જ નહીં હોય તો એમને સમસ્યાઓ આવશે જ નહીં, ગંદકી હશે જ નહીં તો નહીં ગેસ થાય, નહીં પિત્ત થાય, નહીં વાયુ થાય, બરોબર છે। તો પેટ સફાઈ માટે આમ તો એનીમાં સૌથી સારું છે, પણ છોકરાઓ બધું ન કરે તો એમને ગોળી લઈને અથવા પાવડર પીને પેટ સાફ કરવાની આદત બી પડાવો। અને સૌથી મહત્વનું કે બધા બાળકોને અઠવાડિયામાં 1 વાર ઘરોની ગોળી, ગિલોઈ ઘરોની ગોળીઓ 2 ગોળી ભોજન કરીને 1 થી 2 વાર દર અઠવાડિયે આપી દેવી, જેથી એના શરીરની અંદર ના કફ વધે, ના પિત્ત વધે, ના વાયુ વધે।
તો આ બધી એક હેબિટ પાડી દેવાની જરૂર છે. બરોબર છે. હર્ષાબેન, હવે આપણી પાસે 1.5-2 મિનિટ છે. બોલો બેન. મારે પૂછવું હતું કે રસોડી, જૂની રસોડી મટી જાય છે આ હા, પ્રાકૃતિક આહારથી? રસોડી મટી જાય બેન. એના માટે તમારે ડાયટ સિસ્ટમ ઉપર રહેવું પડશે, ખાટા ફળ ને એવું ખાતા રહેવું પડશે, તો ધીરે ધીરે ઓગળી જાય છે. બરોબર છે. પણ ખાસી મોટી થઈ ગઈ છે તો? ભલે મોટી થઈ છે, તમે ડાયટ બદલી કાઢશો તો એ વધવાનું તો અટકી જ જશે. મોટી થવાની પછી આ રાંધેલું નહીં ખાવાનું? રાંધેલું એક જ વાર ખાવાનું. એમાં અનાજ જ રાંધીને ખાવું. અનાજમાં બી લિટલ મિલેટ ખાવા. બાકી શાકભાજી ને એ રાંધેલા ખાઈએ તો એ કાચા પાકા રાખીને ખાવા. એને કુકરમાં ન બનાવવા. આ ખાસ ધ્યાન રાખવું. અને લીલા પાનના રસ પીવો, ખાટા મીઠા ફળ ખાવાના રાખો, અને સવારે એક ટાઈમ ઉપવાસ કરો. ધીરે ધીરે ઓછી થઈ જશે, આગળ વધતી અટકી જશે. હવે આપણી જોડે 1 મિનિટ થી ઓછો ટાઈમ છે. અલ્પાબેન, હેલો. બોલો બેન. હા રાજુભાઈ, બોલો. ચણા અને મેથી ફંગાયેલી ખવાય ને? હા, ખવાય ખવાય. અને આપણા એનડીએસ ના સાધકમાં જે રહ્યા છે એમને 2 નીમાં ઓપરેશન કરાયું છે, તો એમને તમે દહીં ખાવાનું કહો છો તો હવે ખવાય દહીં? હા, ખવાય ને. મોરું એક ચમચી રોજ અને દહીં આપણે ખાવામાં કોઈ વાંધો નથી. પછી વાટકો ભરીને ના ખવાય, 1 ચમચી ખવાય. 1 ચમચી. અને